નમસ્કાર, જય ગુરુદેવ। ધોરણ 11 ની અંદર આપણે 21મું કાવ્ય ભણીશું, જેનું નામ છે ભગવાનનો ભાગ। કવિ છે રમેશ પારેખ। જન્મ તારીખ 27/11/1940, અવસાન 17/5/2000 છે। કવિ રમેશ મોહનલાલ પારેખનો જન્મ અમરેલીમાં થયેલો। ઈસવીસન 1958 માં પારેખ અને મહેતા વિદ્યાલય અમરેલીમાંથી મેટ્રિક થયા। ઈસવીસન 1960 થી જિલ્લા પંચાયત અમરેલીમાં નોકરી કરી। એમની રચનાઓની વાત કરીએ તો 7મા 8માના દાયકામાં આપણા નોંધપાત્ર ઉત્તમ ગીત કવિ તરીકે એ ઉભરી આવ્યા હતા। ક્યાં ખડી તો સનન ખમ્મા આલા બાપુને, મીરા સામે પાઠ, વિધાન શુદ્ધ બીજ, છાતીમાં બારસા, સ્વગત પર્વ, ચશ્માના કાચ પર, એ એમના કાવ્ય સંગ્રહો છે। 6 અક્ષરનું નામ માં એમની ઈસવીસન 1970 થી 1991 સુધીની કવિતા ગ્રંથસ્થ થઈ છે। જ્યારે મન પાચમના મેળામાં 3 ભાગમાં એમની સમગ્ર કવિતા જે છે ગ્રંથસ્થ થઈ છે। લોકગીત ભજનોની પરંપરાને આત્મસાત કરી તેનું અધ્યતન સંવેદનાની અભિવ્યક્તિમાં આગવું રૂપાંતર સાધીને તેમણે કવિતામાં પોતાનો અવાજ ઉભો કર્યો છે। ગીતોમાં તેમની સર્જકતા વિશેષ ઉભરી છે। રમેશ પારેખની કવિતાનું રૂપ રોમેન્ટિક છે, એટલે જ તેઓ પોતાની ઉત્તમ કાવ્ય રચનાઓ દ્વારા લોકપ્રિય થતા રહ્યા છે। ગીત, ગઝલ તથા અછાંદસમાં રમેશ પારેખની ઉભરાતી સર્જકતાના કારણે નૂતન ઉન્મેષો જોવા મળે છે। રમેશ પારેખે હાઉક, ચી, બાળક સંગ્રહો આપ્યા છે। દેતાલી, અફરક લફરક તેમની બાળવાર્તાના સંગ્રહો છે। સગપણ એ ઉખાણો તેમજ સૂરજની પડછાયો હોય એ એમના નાટકો છે। આધુનિક ટૂંકી વાર્તાના ક્ષેત્રે પણ તેમણે પદાર્પણ કર્યું હતું। પ્રસંગોપાત ચિંતન લેખો, કાવ્યાસ્વાદો, સંપાદન વગેરેમાં તેમની કલમ ચાલી છે। રમેશ પારેખને કુમારચંદ્ર, ઉમા સ્નેહરશ્મિ પારિતોષિક, નર્મદચંદ્ર, રણજીતરામ સુવર્ણચંદ્ર, સાહિત્ય અકાદમીનું પારિતોષિક, નરસિંહ મહેતા એવોર્ડ જેવા સન્માનો પ્રાપ્ત થયા છે। આ અછાંદસ કાવ્યમાં માનવીની સમગ્ર જીવન યાત્રાનો આલેખ પોતાની આગવી શૈલીથી આપતા કવિ બાળપણથી જીવનના અંતિમ પડાવ સુધી ગતિનો સંકેત કરે છે। આ ગતિ હળવાશથી ગંભીરતા તરફની છે, સરળથી સંકુલ તરફની છે। બાળપણમાં મિત્રો સાથે કાતરા, ચીવડા, વીણી તેનો ભાગ પાડવામાં આવે ત્યારે બાળક સામાન્ય રીતે એક ભાગ ભગવાન માટે જુદો કાઢે। બાળકની શ્રદ્ધાને નમન કરવાનું મન થાય। કાવ્યનું ઉત્તરાર્ધ પછી મોટા થયાથી થાય છે। ઘણું કમાયા, ઘણું ભેગું કર્યું, ભાઈઓ પરિવારજનો વચ્ચે ઘર વસ્તુના ભાગ પાડવાની માણસની સ્વાર્થ વૃત્તિ બાળકોની નિર્દોષતા સામે ઝાંખી પડે છે। ભગવાનમાં હવે શ્રદ્ધા રહી જ નથી। પછી તેનો ભાગ સારો ભાગ, પણ ભગવાન સપનામાં તો આવે ને પોતાનો ભાગ પણ માંગે। સત્કાર્યો વિનાના ખાલી હાથ પાનખરની ડાળી જેવા ઉજળ છે। દુઃખોના પર્યાય જેવા આંસુ ભગવાનને આપવા સિવાય કશું બચ્યું નથી। પણ આ તો ભગવાન છે, એ પીડા આપે છે તો પ્રેમ પણ આપે છે। ખાલીપાથી ભરેલી કવિની ઉજળતાને એ અજાણ્યા મંત્રથી ભરી દે છે। જિંદગીના અડધા વર્ષો માત્ર પોતાના માટે જ ખર્ચી નાખતા માનવી પાસે ભગવાનને આપવા જેવું કશું જ નથી, ત્યારે ભગવાન એના બાકીના વર્ષો પોતાની માટે માંગી લે છે। માત્ર સ્વહેતુથી જીવતા માણસ જીવનનો ઉત્તરાર્ધ સત્કાર્ય દ્વારા સમાજ સેવામાં ખર્ચવાનો અપ્રગટ સંદેશ કવિએ એમની વિલક્ષણ શૈલીમાં આ કાવ્યમાં વહેતો મૂક્યો છે। ઈશ્વરથી દૂર જતા માનવીનું ઈશ્વર સાથે પુનઃ અનુસંધાન પણ અહીં જોઈ શકાય છે। કાવ્ય જે છે એ બે ભાગની અંદર વહેંચાયેલું છે। પહેલો ભાગ જે છે બાળપણની ક્રિયાઓ બતાવવામાં આવી છે, અને બીજા ભાગની અંદર વૃદ્ધાવસ્થાએ પહોંચી ગયેલા એક
વૃદ્ધ વ્યક્તિના ઉત્તરાર્ધવાળા જીવન જે છે એ રીતે બે ભાગની અંદર કાવ્ય વહેંચાયેલું છે. તો શરૂ કરીએ છીએ આપણે કાવ્યની સમજૂતી. નાનપણમાં બોરા વીણવા જતા. તમે પણ ગયા હશો ખેતરોની અંદર કે ક્યાંક રસ્તે નીકળ્યા હોય, લાંબી મુસાફરીમાં રસ્તામાં ક્યારેક હોલ્ડ કર્યો હોય, ઉભા રહ્યા હોય તો બોરડીઓ જોવા મળે તો બોરા વીણતા હોઈએ છીએ. તો કવિ વાત કરી રહ્યા છે કે નાનપણમાં બોરા વીણવા જતા. ગામડાની અંદર રહેતા હોય, ખેતરોની અંદર બોરડીઓ હોય તો બાળકો જે છે એ મિત્રોની સાથે બોરા વીણવા જતા હોય છે. કવિ પણ જતા. બોરા વીણવા જતા, કાતરા પણ વીણતા. કાતરા મતલબ આંબલીની ઉપર જે આવે છે, જેને આપણે આંબલી કહીએ છીએ, એને ખરેખર કાતરા કહેવાય છે. કવિ એ આંબલીના કાતરા પણ વીણવા જતા. કોકની વાડીમાં ઘૂસી ચીવડા ચોરતા. મતલબ ક્યારેક ક્યારેક ચીવડાની સિઝન હોય અને પાકેલા ચીવડાની જે સુગંધ જે છે એ કોઈ પણ વ્યક્તિને લલચાવે. એટલે કવિ કહે છે કે ક્યારેક ક્યારેક કોકની વાડીની અંદર ઘૂસી જઈ અને ચીવડા પણ ચોરી લાવતા, ટેટા પાડતા. વડ કે પીપર ઉપર જે ઝીણા ઝીણા ચણાના દાણા જેવા થાય છે અને ટેટા કહેવાય છે, તો એ વડના કે પીપરના ટેટા પણ પાડતા. બધા ભાઈબંધો પોતાના ખિસ્સામાંથી ડગલી કરતા ને ભાગ પાડતા. મતલબ મિત્રો જે છે બધા ભેગા થાય અને પછી જે મિત્ર જેટલું પણ વીણીને ભેગું કર્યું હોય એ એક જગ્યાએ એનો ઢગલો કરતા અને જેટલા પણ ભાઈબંધ દોસ્તાર હોય દરેકના અલગ અલગ ભાગ પાડવામાં આવતા. આ ભાગ દીકોનો, આ ભાગ દીકોનો, આ ભાગ કન્યાનો, આ ભાગ બનિયાનો. છેવટે એક વધારાની ડગલી કરી કહેતા આ ભાગ ભગવાન. મતલબ જેટલા મિત્રો હોય એના નામ આપી અને ડગલી જે છે એને વહેંચી આપતા. અને છેલ્લી એક ડગલી જે છે વધારાની રાખતા અને એ વધારાની ડગલી જે છે કવિ વાત કરી રહ્યા છે કે ભગવાન માટે રહેતી. સૌ પોતપોતાની ડગલી ખિસ્સામાં ભરતા. દરેક મિત્ર પોતાની ડગલી જે છે ખિસ્સામાં ભરી લેતો ને ભગવાનની ડગલી ત્યાં જ મૂકી રમવા દોડી જતા. મતલબ ભગવાનની જે ડગલી વધારાની રાખી હોય એ ડગલીને ત્યાં મૂકી દેતા અને પછી રમવા માટે ચાલ્યા જતા. ભગવાન રાતે આવે. એટલે બાળકોને એટલો વિશ્વાસ કે ભગવાન જે છે પોતાનો ભાગ લેવા માટે રાત્રે આવશે છાનામાં ને પોતાનો ભાગ ખાઈ જાય એમ અમે કહેતા. મતલબ રાત્રે ભગવાન આવશે, પોતાનો ભાગ આવીને ખાઈ જશે એવું બાળકો જે છે નાના હતા ત્યારે કવિ કહે છે કે અમે એવું કહેતા હતા. પછી મોટા થયા. હવે જો અહીંયા સુધી બાળપણની ક્રિયાઓ બતાવવામાં આવી છે. એ પછી બીજો ભાગ જે છે એ મોટા થયા પછીનો છે. કવિ વાત કરે છે કે પછી મોટા થયા, બે હાથે ઘણું ભેગું કર્યું. મતલબ કમાણ, નોકરી, ધંધો, રોજગાર થી ઘણું બધું વસાવ્યું, ભેગું કર્યું. બે હાથે ઘણું ભેગું કર્યું. ભાગ પાડ્યા. ઘર વખરીના, ગાય, ભેંસ, બકરીના અને ભગવાનનો ભાગ જુદો કાઢ્યો. મતલબ ઘણું બધું ભેગું કરે છે, ભાગ પાડે છે. ઘર વખરીના, ગાય, ભેંસ, બકરીના. પણ નાનપણની અંદર જેવી રીતે ભગવાનનો એક ભાગ જુદો કાઢતા હતા એ ભાગ મોટા થયા પછી કાઢ્યો નથી. રબીશ મતલબ નકામું છે, વાહિયાત જેને કહીએ છીએ. રબીશ ભગવાનનો ભાગ, મતલબ આ તો વાહિયાત વાત છે. ભગવાનનો તો કઈ ભાગ હોય નહીં. ભગવાન તે વળી કઈ ચીજ છે, મતલબ એ વળી શું તે એનો ભાગ પાડવાનો. સુખ, ઉમંગ, સપના, સગાઈ, પ્રેમ હાથમાં ઘણું આવે. મતલબ ઘણું બધું જીવનની અંદર જોવા મળે છે, હાથમાં આવે છે, ભોગવવું પડે છે, સહન કરવું પડે છે. તો સુખ, દુઃખ, સપના, સગાઈ, પ્રેમ આ બધું ઘણું બધું કવિ કહે છે કે જીવનની અંદર આવ્યું છે. અચાનક ગઈકાલે ભગવાન આવ્યા. મતલબ રાત્રિના સ્વપ્નની અંદર કવિને ભગવાન દેખાય છે, આવે છે કવિ પાસે અને કવિની પાસે આવીને ભગવાન માંગણી કરે છે, લાવ મારો ભાગ. મતલબ નાનપણમાં તું જે મારો ભાગ કાઢતો હતો, મોટો થયો પછી એ મારો ભાગ કાઢતો નથી. મતલબ મારો ભાગ લાવ. મેં પાનખરની ડાળી જેવા મારા બે હાથ જોયા ઉછાળો. કવિના હાથમાં તો હવે કંઈ રહ્યું નથી. એટલે કહે છે કે મેં
મારા ઉજ્જળ હાથ જે છે એ ખરેખર પાનખરની ડાળી જેવા છે. પાનખરની અંદર ડાળી હોય કે પાંદડું હોતું નથી. એટલે ભાગ પાડી દીધા પછી કવિ કહે છે કે મારી પાસે હવે કશું જતું નહીં. એટલે ખાલી હાથને કવિ જોઈએ છે. એકાદ સૂકું તરણું નહીં, મતલબ એક તણથલું પણ હવે એમના સુકાઈ ગયેલું એમના હાથમાં રહ્યું નથી. શેના ભાગ પાડો ભગવાન સાથે? મતલબ પ્રશ્ન છે કવિને કે મેં તો જે હતું એ બધું વેચી દીધું, હવે હું ભગવાનની સાથે શેનો ભાગ પાડું? આંખમાં જળજળિયા આવે, મતલબ કશું જ નથી રહ્યું. એનું દુઃખ લાગતા કવિ કહે છે કે મારી આંખની અંદર જળજળિયા આવી ગયા છે. તે અડધા જળજળિયા આપ્યા ભગવાનને, મતલબ એ આંસુ જે છે, જળજળિયા મતલબ આંસુ ભગવાનને આપે છે. અને ભગવાન પણ કવિ કહે છે કે મારા આંસુ પ્રાપ્ત કરી અને ખુશ થઈ ગયા છે. કહે છે વાહ, કઈ ભગવાન મને આપ્યા, મતલબ તે એટલું તો મને કમસે કમ આપ્યું. અને એમ કહી ભગવાન કવિને સ્પર્શ કરે છે, ખભે હાથ મૂકે, મારી ઉજળતાને પંપાળે, મતલબ મારા ખાલીપો જે છે એને પંપાળે છે. મારા ખાલીપાને ભરી દીધો અજાણ્યા મંત્ર, મતલબ કોઈ અજાણ્યા મંત્રથી ખાલીપો જે છે એને ભરી દીધો હોય પ્રેમથી, એવો અહેસાસ જે છે કવિ કહે છે કે મને થાય છે. તેણે પૂછ્યું કેટલા વર્ષનો હતો? મતલબ ભગવાન જે છે કવિને કહે છે કે તું કેટલા વર્ષનો હતો? એટલે કવિ જવાબ આપે છે 50. મતલબ હું 50 વર્ષનો થયો. અચ્છા, ભગવાન બોલ્યા 100 માંથી અડધા તો ખર્ચી નાખ્યા. મતલબ મેં તને 100 વર્ષનું આયુષ્ય આપ્યું હતું, તે અડધા તો ખર્ચી નાખ્યા છે, મતલબ પૂરા કરી નાખ્યા છે. હવે લાવ મારો ભાગ, મતલબ બાકીના જે 50 રહ્યા છે તો મારા ભાગના છે. હવે મારો ભાગ તું આ. મતલબ અહીંયા તમે જો 50 વર્ષ સુધી વ્યક્તિ પોતાના અને પોતાના પરિવાર માટે જીવે છે, 50 વર્ષ પછીનું જે આયુષ્ય જે છે સમાજ કાર્ય માટે, લોકોના દુઃખ દૂર કરવા માટે, લોકોની મદદ કરવા માટે વ્યક્તિએ જીવન જીવવું જોઈએ. કે એ રીતનો કવિનો અને આ કવિતાનો સંદેશ છે. તો અહીંયા ભગવાન જે છે એ કવિની પાસે માંગણી કરે છે કે 50 તો તે ખર્ચી નાખ્યા છે, 50 રહ્યા છે એ તો મારા ભાગના છે. હવે લાવ મારો ભાગ. ને મેં બાકીના 50 ટપ દઈને મૂકી દીધા ભગવાનના હાથમાં. મતલબ કવિ વાત કરી રહ્યા છે કે મેં બાકીના જે 50 વર્ષ હતા ટપ દઈને ભગવાનના હાથમાં મૂકી દીધા. ભગવાન છાના માના એનો ભાગ થાય. મતલબ જે 50 વર્ષ જે છે ભગવાનના હતા એ ભગવાન છાના માના રોજ એનો ભાગ જે છે એ ઓછો કરે છે, ખાય છે. હું હવે ભગવાનનો ભાગ બનીને પડ્યો છું અહીં. મતલબ ભગવાનનો ભાગ બની કવિ કહે છે હું આ જીવન જીવી રહ્યો છું. અને ભગવાનના ભાગનું જીવન હોય તો કોઈ દિવસ ખરાબ જીવન બની શકે, તો એ સાર્થક અને કોઈના ભલા માટે ઉપયોગ બની શકે એ માટેનો કવિનો ઈશારો છે. જોઉં છું રાહ કે ક્યારે રાત પડે ને ક્યારે આવે છાનામાના ભગવાન. મતલબ કવિ વાત કરી રહ્યા છે હું ભગવાનની આવવાની રાહ જોઈ રહ્યો છું કે જેવી રાત્રિ પડશે ભગવાન છાનામાના આવશે, હું એની રાહ જોઉં છું. ને ક્યારે આરોગ્ય ભાગ બનેલા મને, મતલબ હું એમનો ભાગ બની ગયો છું તો એ મને ક્યારે આરોગ્ય એની ઉપર હું રાહ જોઈ રહ્યો છું. ને ક્યારે હું ભગવાનના મોંમાં ઓગળતો. મતલબ કવિ વાત કરી રહ્યા છે કે ભગવાનના મોંની અંદર હું ઓગળતો જીવન પૂરું કરવાની વાત છે. ભગવાનના કાર્યની અંદર, સેવાના કાર્યની અંદર જીવન ક્યારે પૂરું કરવું એ રીતની કવિની ઈચ્છા છે. તો અહીંયા આ કાવ્ય પૂરું થાય છે. આશા કરું છું કે તમને કવિતા સમજાણી હશે. કંઈ પણ સમસ્યા હોય તો કોમેન્ટ બોક્સમાં જઈ તમે કોમેન્ટ લખી અને મને જણાવી શકો છો. ધન્યવાદ. જય ગુરુદેવ.